એકદમ ઈઝી રીતે વેજીટેબલ દમ બિરયાની બનાવવા માટે 1 કપ બિરયાની ભાતને મેં 1 કલાક અગાઉ પલાળીને લીધા છે। હવે તેને કૂક કરવા માટે રાખી દઈએ। એક પેનમાં પાણી ગરમ કરી ભાતને એડ કરી તમાલપત્ર, તજ, ફૂલચક્ર, તીખા, લવિંગ, મરચાની ચિપ્સ, લીંબુ અને સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી ઘી એડ કરી સરસ રીતે મિક્સ કરી લઈએ અને તેને 70 થી 80% જેટલા કૂક કરી તેમાંથી તમાલપત્ર, મરચાને કાઢી તેને એક ઝારામાં એડ કરી દઈએ જેથી વધારાનું પાણી બધું નીકળી જાય અને ભાત સરસ રીતે છૂટા છૂટા રહે। હવે 3 નંગ ડુંગળીને આ રીતે મેં લચ્છામાં કટ કરી લીધી છે। તેને તેલમાં એડ કરી અને ગોલ્ડન બ્રાઉન કલરની થાય ત્યાં સુધી તળી લઈએ। બહાર કાઢી થોડી વાર માટે સાઈડમાં રાખી દઈએ। મિક્સર જારમાં તીખા મરચા, લસણ, આદુ અને થોડું પાણી એડ કરી તેની પેસ્ટ બનાવી લેવાની। હવે અહીંયા મેં ફ્લાવર, ગાજર, ફણસી અને બટેટાને આ રીતે કટિંગ કરી લીધું છે। એક બાઉલમાં 1 કપ દહીં એડ કરી તેને થોડું ફેટી લેવાનું। હવે મરચાની પેસ્ટ એડ કરી તેમાં થોડી હળદર, ધાણા જીરું પાવડર, લાલ મરચું પાવડર અને 2 ચમચી બિરયાની મસાલો અને કોથમરી એડ કરી મિક્સ કરી તેમાં વેજીટેબલને એડ કરી હાથેથી સરસ રીતે મિક્સ કરી લેવાનું। હવે ફ્રાય કરેલી ડુંગળી એડ કરી ફરીથી મિક્સ કરી તેને એક પેનમાં થોડું તેલ એડ કરી અને 10 મિનિટ માટે ધીમા ગેસ પર કૂક કરી લઈએ। હવે વેજીટેબલ 60 થી 70% જેટલા કૂક થઈ ગયા છે। હવે બીજી પેનમાં 2 ચમચી ઘી એડ કરી સરસ રીતે ફેલાવી દઈએ। વેજીટેબલને એડ કરી તેના ઉપર કૂક કરેલા ભાત એડ કરી અને ઉપર બિરયાની મસાલો ફરીથી વેજીટેબલ એડ કરી સરસ રીતે ફેલાવી દેવાનું। હવે ફરી ભાત એડ કરી તેના ઉપર ફ્રાય કરેલી ડુંગળી અને અહીંયા મેં અડધા કપ દૂધમાં કેસરની સળી એડ કરી અને તેને પલાળીને લીધું છે તેને એડ કરી દઈએ, તેનાથી ટેસ્ટ સારો આવે છે। હવે ફરી બિરયાનીનો મસાલો, 2 ચમચી ગાયનું ઘી અને કોથમરી એડ કરી ઢાંકી અને આવી રીતે તવા ઉપર રાખી અને 10 મિનિટ માટે કૂક થવા દઈએ। ચેક કરીએ તો બિરયાની સરસ રીતે કૂક થઈ ગયા છે। જોવો તમને બતાવું, એક દાણો ખીલેલો અને છૂટો બન્યો છે। તો તૈયાર છે ટેસ્ટી વેજીટેબલ દમ બિરયાની।